જય કિસાન। તો ખેડૂત મિત્રો 25 ડિસેમ્બર ને 2025નો શિયાળો રહી ગયો નબળો। ગુજરાતના પડોશી બધા રાજ્યોમાં કળકળતી ઠંડી, ગુજરાત તેમાંથી બાકાત। ખેતી પાકોને આવશે મોટું નુકસાન। આવતા સમયમાં જો ઠંડી વધે નહીં તો હવે પાકનો ફ્લાવરિંગ સ્ટેજ હોય શિયાળુ પાકનો, જરૂરી તાપમાન ન મળે તો મોટું નુકસાન આપી શકે। જવાબદાર કોણ? ઉદ્યોગ, પ્રદૂષણ, સિમેન્ટના બાંધકામ તેમજ પર્યાવરણનો સત્યાનાશ। સિટીનો વિકાસ કરવા હજારો એકર જમીનમાં મસ્ત મોટા ઉદ્યોગ સ્થાપી અને સિટીનો વિકાસ અને ગામડાનો વિનાશ। આ જ રીતે ચોમાસે પણ ગુજરાતના ખેડૂતો ઉદ્યોગના ભોગ બને, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની। તો આ જ રીતે ગુજરાતના ખેડૂતો મોટી એક ચિંતાનો વિષય। હવે આગામી દિવસોમાં ઠંડીમાં જો વધારો થવાની શક્યતા છે તે પ્રમાણે થાય તો જ સારું છે, કેમ કે ઉત્તર પશ્ચિમી દિશામાંથી ઠંડા પવનો ફૂંકાય અને પવનની ગતિ સરેરાશ 12 થી 18 કિલોમીટર જોવા મળે, જેના કારણે દિવસ દરમિયાન પણ હવામાં ઠંડક અનુભવાશે। પશ્ચિમ વિક્ષોભ જો વધારે નીચે આવે તો કસરૂપી વાદળો દેખાય અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી, મધ્ય ગુજરાતમાં વહેલી સવારે અને રાતે ઠંડી, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડી કાતિલ જોવા મળે સવાર સાંજ। તો ખેડૂત મિત્રો, આગામી દિવસોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે, પશુને યોગ્ય જગ્યાએ બાંધી અને જાળવવા।